સુરતના ખટોદરા વિસ્તારમાં દુકાનની બહાર મૂકવામાં આવેલા એસએમસીના કચરાના ડબ્બાની ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। જાહેર ઉપયોગ માટે મૂકવામાં આવેલા કચરાના ડબ્બા જ ચોરાઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતા વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। અમદાવાદમાં તસ્કરોનો તરખાટ। પાલડીમાં બંધ મકાનમાં 22.88 લાખની ચોરીને અંજામ। વેપારીના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। બે તસ્કરો ઘરમાં ઘૂસી ચોરી કરી ફરાર થયા। ઘરમાં લાગેલા સીસીટીવીમાં ચોર કેદ થયા। પાલડી પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે। તસ્કરોએ કઈ રીતે હાથ ફેરો કર્યો, આખી ઘટના કેદ થઈ છે। લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। 22.88 લાખની ચોરી કરવામાં આવી। વેપારીના ઘરને નિશાન બનાવીને આ બે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે। અંકલેશ્વરમાં ધોળે દિવસે બાઇકની ચોરીની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। અંકલેશ્વરના મહાવીર શોપિંગ સેન્ટર બહારથી બાઇકની ચોરી થઈ। દુકાનદાર મોહનેશ સોલંકીએ પોતાની બાઇક દુકાન બહાર પાર્ક કરી હતી। આ દરમિયાન અજાણ્યો તસ્કર તક જોઈને બાઇક લઈને ફરાર થઈ ગયો હતો। બાઇક ન દેખાતા સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, જેમાં ચોર બાઇક ચોરી કરતો સ્પષ્ટ નજરે પડ્યો હતો। આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવા તપાસ તેજ કરી છે। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં બિલ્ડિંગમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરતા 18 વર્ષીય યુવકને પોલીસે ઝડપી પાડ્યો। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે રેહાન ફિરોઝ અબ્બાસ શેખને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 25 જોડી બૂટ, અંદાજે 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી અન્ય ચોરીના ગુનાઓ અંગે પણ તપાસ શરૂ કરી છે। મહીસાગરમાં જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા। કોઠંબા પોલીસના ગરાસિયાવાડ ગામે દરોડા। ઝાડી ઝાંખરામાં જુગારધામ ચાલી રહ્યું હતું। 4 ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે। પોલીસે રોકડ સહિત 61,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચારેય સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। બોટાદમાં શિક્ષણ જગતમાં ખળભળાટ। શાળાના આચાર્ય સામે પોક્સોની ફરિયાદ। વિદ્યાર્થીનીઓ સાથે હડપલા કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। રાણપુરાના બરાનિયા શાળાની ઘટના। ગામના લોકોએ આ રજૂઆત કરી તો બીજી તરફ આચાર્યએ દાવો કરી રહ્યા હતા કે શાળાની આસપાસ 500 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ અને માજી સરપંચના ચાલતા ખનીજ ભરેલા ડમ્પર શાળા પાસેથી પસાર થતા હોવાના કારણે મેં તેને ના પાડી, જેને ના પાડતા મારી પર ખોટા આરોપ લગાવ્યા હોવાની વાત કરી હતી। અમદાવાદમાં શ્યામ ઘનશ્યામ સ્કૂલના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મોટો વિવાદ સામે આવ્યો। પૂર્વ મંજૂરી વિના કેશવનગરથી જુહાપુરા સ્કૂલ ટ્રાન્સફર કરાઈ હોવાનો આરોપ છે। ધોરણ 1 થી 8 ના 173 અને ધોરણ 9, 10 ના 17 મળીને કુલ 190 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે। તપાસમાં જુહાપુરાની અહમદ આબાદ સ્કૂલ પાસે પણ શાળા ચલાવવાની મંજૂરી ન હોવાનું ખુલ્યું। હવે શિક્ષણ વિભાગ બંને સંચાલકો સામે કાર્યવાહી સાથે ફોજદારી ગુનો દાખલ કરશે અને વિદ્યાર્થીઓને નજીકની માન્ય શાળામાં શિફ્ટ કરવાની સૂચના અપાઈ છે। શ્યામ ઘનશ્યામ સ્કૂલને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરી। શ્યામ ઘનશ્યામ સ્કૂલના ટ્રસ્ટીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જે મંજૂરી વગર અહીંયા ચલાવવામાં આવી રહી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ફરિયાદ કરી અને ગવર્મેન્ટ એપ્રુવડ લખવું એ યોગ્ય નથી, એટલે પોલીસ ફરિયાદ એમની સામે કરવા બાબતે પણ અમે આગળની કાર્યવાહી કરીશું। બીજું કે વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કરીને કોઈ ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી। નજીકની શાળાઓમાં એમને એડમિશન અપાવવા માટે અમારા શિક્ષણ નિરીક્ષકને અમે સૂચના આપી છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલ છે એ જે સ્કૂલ ટ્રાન્સફરને લઈને વિવાદમાં સપડાઈ છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી અહમદ આબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસના જે સુભાષ બ્રિજ પાસે કેશવનગર પાસે જે શ્યામ ઘનશ્યામ નામની જે સ્કૂલ હતી એ સ્કૂલને
જુહાપુરામાં આ અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જેમાં કોઈપણ પ્રકારની મંજૂરી જે છે તે શિક્ષણ વિભાગની લેવામાં આવી નથી અને તેને લઈને આ બંને સ્કૂલો વિવાદમાં સપડાઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા બંને સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે શ્યામ ઘનશ્યામ સ્કૂલની જે છે મંજૂરી પણ રદ કરી દેવામાં આવી છે, જ્યારે સ્કૂલ ઓફ એજ્યુકેશન જે છે અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન સ્કૂલના જે ટ્રસ્ટી જે છે જેણે અહીંયા જે બિલ્ડિંગમાં સરકાર માન્ય શાળા છે તે પ્રકારનું જે બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને તેમની સામે અને શ્યામ ઘનશ્યામ સ્કૂલના સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને વાલીઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહીં. તેઓને અન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરવાની પણ જે આદેશ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સૌરાષ્ટ્રના સૌથી મોટા વિરાસતથી વિકાસ લોકમેળો 2026 માટે તૈયારીઓ. રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વિરાસતથી વિકાસ લોકમેળો 2026 યોજાશે. ક્રાઉડ કંટ્રોલ માટે લોકમેળામાં ડ્રોન અને AI બેઝ સર્વેલન્સ સિસ્ટમ દ્વારા ક્રાઉડનો મોનિટરિંગ, ક્રાઉડનો મૂવમેન્ટનું મોનિટરિંગ અને જ્યારે ક્રાઉડ વધારે થઈ જતી હોય તો ગેટ્સનો સંચાલન જે છે આ કરવામાં આવશે. ડિઝાસ્ટર અને QRT ટીમ દ્વારા લોકમેળાના સ્થળે એક મોક ડ્રિલનું પણ આયોજન કરવામાં આવશે. આ મોક ડ્રિલમાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી, તમામ અધિકારીઓને ત્યાં સ્થળ ઉપર પ્રશિક્ષણ અને ડિઝાસ્ટર રૂટ્સની ચકાસણી આ તમામ બાબતોનો સામેલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવા જઈ રહ્યો છે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની હાલ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. જોઈ શકાય છે કે ચકડોળ હોય કે ફજત ફાડકા હોય તમામને તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો સાથોસાથ સ્ટેજ સહિતના જે અન્ય સ્ટોલ છે તે પણ બનાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગામી 2 સપ્ટેમ્બરથી લઈને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ છે તે પણ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. આ વખતે જે લોકમેળો યોજાવાનો છે તેનું નામ વિરાસતથી વિકાસ આપવામાં આવ્યું છે અને તમામ જાતની તૈયારીઓ છે તે કલેક્ટર વિભાગ દ્વારા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે પછી રાજસ્થાન તેમજ પંજાબ સહિતના ત્યાંથી લોકો છે તે અહીં આવ્યા છે અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કે જે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે ત્યાં માત્ર 5 દિવસની અંદર 10 લાખથી પણ વધુ લોકો છે તે મેળાની મજા માણવા આવતા હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.